નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મિશન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આજે પ્રચાર પડઘમ શાંત થયા. જૂનાગઢ મહાનગરપાલિકા 68 પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે ઉમેદવારો ડોર ટુ ડોર જ પ્રચાર કરી શકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા અને આ પૈકી 1261 ફોર્મ અમાન્ય રહ્યા. 5775 ફોર્મ માન્ય રહ્યા. કુલ 213 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. હવે હરીફાઈ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરીએ છે. પાલિકા મનપાની આ ચૂંટણીમાં 5000થી વધારે ઉમેદવારો મેદાને છે. આ ચૂંટણી જંગને વિધાનસભાની સેમીફાઇનલ ગણવામાં આવી રહી છે. હવે ચૂંટણી પહેલા પક્ષોમાં આંતરિક ઉથલપાથલ પણ જોવા મળી. પાછલા કેટલાક દિવસોમાં પક્ષોમાં ટિકિટનો વિવાદ પણ જોવા મળ્યો. સ્થાનિક કાર્યકર્તાઓની ક્યાંક નારાજગી સામે આવી. કાર્યકર્તાઓનો અસંતોષ પણ વધ્યો. આરોપ પ્રત્યારોપની પક્ષો વચ્ચે રાજનીતિ પણ થઈ. ટિકિટ વિવાદથી લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પણ જોવા મળી. ત્યારે હવે ઉમેદવારો માટે પણ કયા મુદ્દાઓ છે પડકાર બનશે? કયા પક્ષનું પલ્લું હાલની સ્થિતિ પ્રમાણે ભારે છે અને કોને મુશ્કેલી પડશે પક્ષને? આ તમામ મુદ્દા પર વાત કરીશું સીધો સંવાદમાં. મિશન સ્થાનિક સ્વરાજ્ય. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે અને અશોકભાઈ પંજાબી કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. તૈયારીઓ બંને પક્ષોએ કરી હતી. બીજેપી તરફથી હાલ જે ક્યાંક સંગઠન મજબૂત છે. આંતરિક વિસ્તારોની આપણે ચૂંટણીની ક્યાંક વાત કરીએ એવો નારાજગી કાર્યકર્તાઓમાં હવે અસંતોષનો ક્યાંક એવો સૂર જોવા મળ્યો. બીજી તરફ કોંગ્રેસના પણ ઘણા એવા કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા. કોંગ્રેસની જે હાલની રાજ્યમાં સ્થિતિ છે, કોંગ્રેસને પણ એક કમબેક કરવાનો ચાન્સ છે, ક્યાંક ઊભી થવાનું રાજ્યમાં. શું લાગી રહ્યું છે? આ તમામ પરિસ્થિતિઓને આપ કઈ રીતે મૂલવો છો હાલ? કુંજ, રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. બંને પક્ષો ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ત્રણેય જણા પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. હવે નગરપાલિકા છે એ સામાન્ય 66 નગરપાલિકાઓ અને 2 મધ્યસત્ર ચૂંટણી, કુલ 68 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ રહી છે. અને જે ટોટલ જે 736 જેટલા ઉમેદવારો ઊભા હતા એમાંથી 213 છે ને એ બિનહરીફ, એટલે લગભગ 4 જેટલી નગરપાલિકા બિનહરીફ થઈ ગઈ છે. એટલે નગરપાલિકા ઉપરાંત 3 ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ છે. આ ઉપરાંત 3 જે છે એ મહાનગરપાલિકાઓ અમદાવાદ, ભાવનગર, એની જે મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી છે એ પણ આની સાથે જ યોજાઈ રહી છે. હવે જો વાત કરીએ અને જૂનાગઢની, તો જૂનાગઢની 15 વોર્ડની 60 બેઠકો છે, એમાંથી 8 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું થોડું પલ્લું ભારે થઈ ગયું, કારણ કે 8 બેઠક તો એણે લઈ જ લીધી છે. જ્યારે આ બિનહરીફ થવા માંડ્યા અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માંડ્યા, કેટલાક ભાજપમાં પણ ભળ્યા, ત્યારે વિપક્ષે આક્ષેપો કર્યા હતા કે ભાજપ છે શામ ડામ દંડભેદ અપનાવી રહ્યા છે. ખરીદીનો આક્ષેપ પણ થયો, કંઈક 10 લાખનો આક્ષેપ પણ થયો. એટલે આખી આક્ષેપોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પોતાનો માર્ગ છે એ સરળ બનાવતી જાય છે. હવે તમે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 26 નગરપાલિકાઓ છે. એમાં બરાબરનો જંગ જો જામ્યો હોય ને તો એમાં જૂનાગઢ, પોરબંદર ને અમરેલી 3 વિસ્તારો છે. એમાં રાણાવાવ અને કુતિયાણા, કે જ્યાં ઢેલીબેન અને કાંધલ જાડેજા, કે આમ તો પારિવારિક મામા ફઈના ભાઈ બહેનો છે, પરંતુ એમની વચ્ચે બરાબરની સ્પર્ધા જામી છે. કરણ જાડેજા પણ ચૂંટણી લડી રહ્યા છે, કાંધલ જાડેજાના ભાઈ. પછી જેતપુરમાં પણ આંતરિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખેંચતાણ ચાલે છે.
ત્યાં જે જયેશ રાદડિયાનો દબદબો છે, પરંતુ એમને ક્યાંય સ્ટાર પ્રચારકમાં નથી રાખ્યા. પ્રચારકમાં પ્રશાંત કોરાટનું નામ છે, એટલે ત્યાં પણ થોડું જે છે ઉપર નીચે થઈ રહ્યું છે. પછી જૂનાગઢ મહાનગરપાલિકાની ફરી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ વિકાસના નામે ખાસ કંઈ થયું નથી. રોડ બધા ઉબડખાબડ છે, પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, આ બધું જ ત્યાં ચાલી રહ્યું છે. અમરેલીની 4 નગરપાલિકામાં છે, ત્યાં પાયલ ગોટીનું જે પ્રકરણ બન્યું હતું એ જેને કોંગ્રેસને બહાર આવવાની તક મળી હતી, જાહેરમાં આવવાની, હવે એ ખરેખર મતમાં પરિવર્તિત થઈ શકશે કે કેમ પાયલ ગોટીનું પ્રકરણ બાદ, એ બહુ મોટો પ્રશ્ન છે. આજે ત્યાં ચલાલાની અંદર ડોર ટુ ડોરના પ્રચાર વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી જતા ચકમક પણ જીર્યા હતા. એટલે આ જે આખું છે સૌરાષ્ટ્રનું પ્રકરણ છે. સુરતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં થોડી ખેંચતાણ છે. આખા જો રાજ્યની વાત કરીએ ને તો ભારતીય જનતા પાર્ટીને નડે એવા ઘણા બધા ફેક્ટર્સ છે. એમાં સૌથી એક મોટી વાત છે કે સૌરાષ્ટ્રની અંદર પાયલ ગોટીનું પ્રકરણ, પછી ખ્યાતિકાંડ, પછી બીજેડ કાંડ, ક્ષત્રિયોની નારાજગી, નકલીનો જે ચાલુ થયેલો પ્રવાહ. જ્યારે કોંગ્રેસને જો નડશે તો એમનું નબળું સંગઠન નડશે. કોઈ જગ્યાએ એમણે સારું વાતાવરણ હોવા છતાં પ્રચારમાં કોઈ જગ્યાએ આક્રમકતા બતાવી હોય એવું બહાર આવ્યું નથી. અંદરખાને બતાવી હોય તો આપણને ખબર નથી, કારણ કે પ્રચાર માધ્યમો સુધી એ પહોંચતા જ નથી. એના કરતાં સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીનો જે ઈસુદાન ગઢવી ને એ લોકો દોડાદોડી વધારે કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે રૂરલ ગ્રામ વિસ્તારમાં કોંગ્રેસની પકડ હજુય સારી ગણાય છે, શહેર વિસ્તારમાં ભાજપની પકડ મજબૂત ગણાય છે. પરંતુ કોંગ્રેસ એનો કેટલો લાભ ઉઠાવી શકશે એની સામે બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એના પોતાના મજબૂત સંગઠન અને પોતાની ડબલ એન્જિનની સરકાર છે, તંત્ર આખું હાથમાં છે, એટલે એને ઘણો બધો લાભ એ રીતે થવાનો છે. હવે 16મીએ ચૂંટણી છે, 18મીએ પરિણામ છે. 18મી સુધી રાહ જોવાની રહી કે કોના ખોળામાં કઈ નગરપાલિકા જાય છે, મહાનગરપાલિકા જૂનાગઢ કોના તરફી જાય છે. બાકી ખેડા જિલ્લાની જિલ્લા પંચાયતની ચૂંટણી ડ્યુ હતી પણ એ જાહેર નથી થઈ. આ જ રીતે બનાસકાંઠાની અંદર ધાનેરા નગરપાલિકાની જાહેરાત પણ નથી આ ચૂંટણીમાં કરવામાં આવી, કારણ કે ત્યાં જે જિલ્લાનું વિભાજન થયું એની સામે આંદોલન ચાલી રહ્યું હતું ને અશાંતિ છે, એટલે ત્યાં પણ જાહેર નથી કરી. એટલે ભાજપ છે એ ફૂંકીને ચાલી રહ્યું છે. જોઈએ પરિણામો કેવા હશે. નિલેશભાઈ, આપને પ્રશ્ન કરવા માગું છું. બીજેપી નો ડાઉટ ક્યાંક સંગઠન એવું મજબૂત છે પક્ષનું, પરંતુ ક્યાંક ટિકિટની નારાજગી ઘણી એવી સામે આવી. ઘણા એવા કાર્યકર્તાઓ જેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, પક્ષ તરફથી પગલાં પણ લેવામાં આવ્યા, સસ્પેન્ડ કરવામાં આવ્યા એવા કાર્યકર્તાઓને. ભાજપ કયા મુદ્દાઓને આધારે જઈ રહ્યું છે? ક્યાંક આ કાર્યકર્તાઓનું નારાજગી છે, નડશે? કયા પ્રકારની તૈયારી છે? કુંજભાઈ નમસ્કાર. મંતવ્યના દર્શક મિત્રોને સૌપ્રથમ પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો હતો 2019માં, અને જેમાં જે આપણા દેશના સૈનિકો શહીદ થયા છે તેમને હું અશ્રુભૂમિ શ્રદ્ધાંજલિ પાઠવું છું આપણા બધા તરફથી. જે રીતે પક્ષ વિરોધી ગતિવિધિઓ કુંજભાઈ થતી હોય તો ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, શિસ્તતાને વરેલી છે અને ડિસિપ્લિનવાળી પાર્ટી છે. ટિકિટ કોઈ પણ ના આપે, અમારો મંત્ર હોય છે કે કમળનો ઉમેદવાર જે પણ હોય એને જીતાડો. બધાને ટિકિટ જોઈતી હોય છે પણ મળતી નથી, એ સ્વાભાવિક છે, દરેક પક્ષમાં થતું હોય. પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઉમેદવાર મન દુઃખ થાય છે એને ટિકિટ નથી મળતી, તો અમારા ભારતીય જનતા પાર્ટીની જે શિક્ષા થયેલી હોય, પ્રશિક્ષણ થયેલું હોય, ખાટલા બેઠક થઈ હોય, એ રીતના એની એક ગઠન થયું હોય, એ તૈયાર થયેલો હોય, પછી એને ટિકિટ નથી મળતી તો બીજા ઉમેદવારના નામ સાથે એ બીજા દિવસે એ તૈયારી કરવા અને પ્રચાર કરવા નીકળી પડે છે. જે લોકોએ ટિકિટની માંગણીમાં અસંતોષ થયો હોય ને એ લોકોએ અપક્ષ ઉમેદવારી કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ શિસ્તાની વરેલી પાર્ટીએ એક્શન લીધા છે ને 6 વર્ષ માટે જે તે જગ્યાએ સસ્પેન્ડ કરેલા છે. એ તો
સ્વાભાવિક વાત છે. બીજી વસ્તુ કે આ વખતે બહુ જ સારી વસ્તુ થઈ છે કે 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતના 1 મહાનગરપાલિકા, આ બધા ભેગા થઈને એક 215નો આંકડો બિનહરીફ, એટલે બહુ જ સારી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ એટલે પહેલાંથી બી પકડ બનાવી રાખી છે. 16 તારીખે સમગ્ર જગ્યાએ વોટિંગ થવાનું છે, પણ કોંગ્રેસના કેટલા એવા ઉમેદવારો છે કે ત્યાં જે મેદાનમાં આવ્યા જ નથી, લડવાનું તો શું પ્રચારમાં આવ્યા નથી. પ્રફુલભાઈ કીધું વાત સાચી છે કે ક્યાંય આક્રમકતાથી, જે રીતે દિલ્હીમાં આપણે બહુ જ તાજું રિઝલ્ટ જોયું કે ડબલ ડિજિટ શૂન્યવાળી ત્રીજી વાર હેટ્રિક થઈ, તો એ આશયથી જે રીતે કોંગ્રેસ પડી રહી છે દિવસે દિવસે, અને 2014થી શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતની સત્તા સંભાળી ત્યારથી આદર્શ ગ્રામ યોજના એક બહુ સારી એવી સંકલ્પ લઈને આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના 26માંથી 26 સાંસદોએ 5 ગામો દત્તક લેવાના, અને બધા જ ગામોમાં જે કનેક્ટિવિટી હોય વાઈફાઈની, જે રીતે જે એમના ગામમાં જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ, ઓનલાઈન હિસાબો જે મળવા જોઈએ, શાળાઓનું સ્માર્ટ ક્લાસમાં રૂપાંતર થવું જોઈએ, રમત ગમતના કામો થવા જોઈએ, હિંસા અને ગુના મુક્ત ગામો માટે જે કામ પ્રવૃત્તિ થવું જોઈએ, વિકલાંગ બાળકો મહિલાઓ માટે તકેદારી અને આરોગ્ય કાર્ડ એમને સુપ્રત કરવામાં આવે. આ બધી સુવિધાઓ સુપ્રત કરીને એટલા જ માટે હું આપને કહીશ કે 2020માં અમિત શાહજીએ જે એમને મોડાસર ગામ દત્તક લીધું હતું. આજે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને દેશમાં 5મા ક્રમે આવે છે, જે આખું ગામ વાઈફાઈથી સજ્જ છે, સીસીટીવી આ તે બધી જ ત્યાં છે, નળ સે જળ આવે છે, શૌચાલય, એવી રીતે બધા જ ગામોમાં દરેક સરપંચોને પણ એ કહેવામાં આવ્યું, દરેક તાલુકા નગરપાલિકા બધી જ રીતે. એટલે એટલા જ માટે આ 215 બેઠકો જે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી છે, તો હું માનું છું કે 16 તારીખે માત્ર કમળ જ ખીલશે. અને જનતાએ જે રીતે આજે બિનહરીફ થઈ ને એ માટે તમને ભારતીય જનતા પાર્ટીને અભિનંદન. પણ વિરોધ પક્ષનો એવો આક્ષેપ છે કે ભાજપે એમની પાસે સત્તાના સૂત્રો હોવાથી શામ દામ દંડ ભેદ ની અખત્યાર કરી અને વિપક્ષના ઊભા રહેલા ઉમેદવારોને બેસાડી દીધા, કે ક્યાંક ફોડી નાખ્યા, કે ક્યાંક પછી ભાજપમાં લઈ લીધા, એવો આક્ષેપ છે. જે આક્ષેપ 100% હોય, કારણ કે કોઈ પણ કુંજભાઈ, પ્રફુલભાઈ, એ પક્ષ જ્યારે કોઈ હારતો હોય શરૂઆતથી તો એ આક્ષેપ કરવાનો છે. આજે નગર નળ ગટરના રસ્તા, આજે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે જે વિકાસને એક દિશા આપી છે કે આરસીસી રોડ ગ્રામીણ સુધી વધ્યા, જે કનેક્ટિવિટી વધી છે, જે ફ્રીક્વન્સી વધી છે, જે એસટી દિવસમાં એક વાર જતી હતી, આજે આખો દિવસ જે, એટલે હું આપણે કહીશ કે જે છેવાડાના ગામો સુધી જે શહેરીકરણને જે આવકાર્ય છે ત્યાં પણ માળખાકીય સુવિધા વધે. અને એટલા જ માટે મૂળ મુદ્દો આ પ્રહારની વાત છે. આ કોંગ્રેસ તરફથી આજે વાત કરવામાં આવે અને રોજ બરોજ ક્યાંક આ પ્રકારના સમાચાર આવે, એવી અહેવાલો આવે કે એવા કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે પક્ષના કોંગ્રેસના, એ બીજેપીમાં જોડાયા. આ કેમ થઈ રહ્યું છે અશોકભાઈ? આપના પક્ષમાં પણ શું એ નારાજગી છે? આપ આક્ષેપ કરો છો, ચલો યોગ્ય છે, પરંતુ આપના પણ એવા કાર્યકર્તાઓ છે, વિચારધારા સાથે ચાલી રહ્યા છે, તો પછી કેમ બીજેપીમાં જઈ રહ્યા છે? ક્યાં નબળું પડી રહ્યું છે પક્ષ આપનો? ફરીથી કમબેક કરશે કોંગ્રેસ? અને અશોકભાઈ, આમાં હું ઉમેરું છું કે માત્ર નગરપાલિકાઓ નહીં, મહાનગરપાલિકાઓમાં 8 બેઠકો બિનહરીફ થઈ. જુનાગઢની 60માંથી 8. હા, જુનાગઢમાં વાત સાચી તમારી. હવે આ લગભગ એક જ દિવસ બાકી છે. 26મી સવારે મતદાન થવાના છે. 16મી તારીખે મતદાન થવાનું છે. અને આપ જાણો છો કે છેલ્લા 8-10 દિવસથી બંને પક્ષો તરફથી પ્રચાર જે છે એ ચરમસીમા પર હતો. હવે બિનહરીફનો જે દાવો કરે છે, હકીકતમાં સત્તાનું જે ખરેખર કોઈ દુરુપયોગ જોવું હોય તો ભારતીય જનતા પાર્ટીનો જો વ્યવહાર કે વલણ છે ને ગુજરાતમાં, તમે જો એક કરજણની અંદર કે કોઈ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનો અધિકૃત ઉમેદવાર જાહેરની અંદર ધમકી આપે છે કે જો અહીંયાથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર હારી જશે તો તમારા તમામ મકાનો તોડી દેવામાં આવશે. એ ઓન રેકોર્ડ છે, છાપામાં આવેલા છે, બધા જાણે છે. અને જો જીતી જશે તો તમારું કોઈ મકાન તોડવામાં આવશે નહીં. આ પ્રકારની ખુલ્લેઆમ ધમકી ભારતીય જનતા પાર્ટી આપે છે. અને આ તો એક નાનકડી વાત તમને કહું છું, પણ આખા ગુજરાતની અંદર જે રીતે તોડફોડ કરી છે અને તોડફોડ કરીને જે બિનહરીફનો દાવો કરે છે, હકીકતમાં સૌથી પહેલાં તો એવું છે
કે બિનહરીફ થયેલા વિસ્તારના જે પ્રજા છે એનું તમે જનતાંત્રિક વોટિંગ અધિકાર તમે છીનવી લો છો અને દાવો કરો છો બિનહરીફ તો આખા હિન્દુસ્તાનમાં બિનહરીફ લઈ આવે લશ્કરનો ઉપયોગ કરીને. તમે આવી રીતે જે રીતે ચૂંટણી લડી રહ્યા છે એમાં અમારો ખુલ્લમ આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટી ઉપર. સત્તાનું સંપૂર્ણ દુરુપયોગ અગર કોઈ કરી શકે કોઈ પણ પક્ષ આ દેશમાં તો માત્ર ભાજપ છે કે જે સત્તાનું સામદામ દંડભેદ કોઈ પણ સંજોગોમાં સત્તા જોઈએ, સત્તા સિવાય ચાલશે નહીં. આ પ્રકારની માનસિકતાથી ઓતપ્રોત ભારતીય જનતા પાર્ટી જે છે છાતી ટોકે છે પોતાનું. પણ તમે જો એમની અંદરની પરિસ્થિતિ તો તમે જોઈ શકો છો. અમારી પરિસ્થિતિ બાબતમાં ચર્ચા થઈ, પણ તમે જો લેટર કાંડથી માંડીને ત્યાં મેન્ડેટનો અમલ નથી થતો અને અંદર ભયાનક ઝઘડા ગ્રુપિઝમ ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યા છે અને અમારા મિત્ર કહે છે શિસ્તથી વરેલી છે, શિસ્તથી. આ શિસ્ત કહેવાય? તમારો એક માણસ એક ઉમેદવાર પ્રજાને ઓપનલી ધમકી આપતો હોય અને બીજો લેટર કાંડ દ્વારા એક પાટીદારની દીકરી એને તમે રાત્રે જેલમાં મૂકી દો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ મહિલાને તમે પોલીસ સ્ટેશનમાં બોલાવી શકો નહીં અને પછી એમને તમે હથકડી બાંધીને જાહેરમાં ફેરવો. આ મુદ્દાથી ડાયવર્ટ કરવાનો વિષય છે. પછી હું મુદ્દા બહાર જઈશ. નહીં, મુદ્દાની વાત નહીં. હવે તમે ઘણા બધા મુદ્દા છે. તમે કહો છો ને કે અમે કશું નથી કર્યું, પરંતુ તમે કશું નથી કર્યું. નહીં, આ તમારા વિરુદ્ધમાં છે. સસ્પેન્ડ કર્યા પોલીસ કર્મીને, એ ના કર્યું તમે. સસ્પેન્ડ કર્યા એ જુદી વાત થઈ ગઈ. પહેલે તો તમે ડેમેજ કરી એટલે હું દીધું. મુદ્દા ઉપર આવશો તો વધારે મજા આવશે. મુદ્દાની વાત કરું છું ને. હવે બીજી વાત તમને કરું છું કે શિસ્તની વાત કરે છે એટલે હું શિસ્તની વાત કરું છું. કોંગ્રેસ એક સસ્પેન્ડ કરી શકે છે કેવો શિસ્ત એમના કાર્યકર્તાને. નહીં, કેવો શિસ્ત છે તરત તમારો. રાજીવ ગાંધી ભવન પર હુમલો થાય છે. ઘણા કર્યા છે, ઘણા એને એક ઉદાહરણ આપો ને, કોને સસ્પેન્ડ તમારા લેટર કાર્ડમાં શું થાય છે? મોટા આગેવાનો હું કોંગ્રેસની વાત કરી રહ્યો છું. એકબીજાને અશોકભાઈ આપણે વિષય ઉપર આવી જઈએ. આપણે વિષય પર પાછા મારો આવીએ. પાસ મૂકવાનો મને સમય આપો. બંને પ્રવક્તા અશોકભાઈ, વિષય ઉપર આવી જઈએ. કોંગ્રેસ હવે બીજી વાત કમબેક કેમ કરશે? હવે બીજી વાત જે છે કે ભાઈ આ જે રીતે આ આખું જે માહોલ બની રહ્યું છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતની અંદર કેટલીક જગ્યા ઉપર અહીંયા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ તદ્દન ઓછા સાધનો, તદ્દન ઓછા ફંડમાં પણ અમારા કોંગ્રેસના ગરીબથી ગરીબ કાર્યકર્તાથી માંડીને અને તમામ લોકો જે છે જે રીતે જંગે મેદાનમાં કૂદ્યા છે અને જે રીતે ફાઇટ આપી રહ્યા છે એમાં જે સૌથી પ્લસ પોઈન્ટ હું કહેવા માગું છું કે આખા જેટલી પણ નગરપાલિકાની ચૂંટણી થઈ છે એમાં એન્ટી ઇન્કમ્બન્સી એટલે કેટલીક જગ્યાઓ પર રોડ જ નથી, સડક નથી, કચરાઓ છે, લાઇટ નથી અને 6 મહિના સુધી તો નગરપાલિકાના કર્મચારીઓને પગાર નથી આપવામાં આવ્યો. એન્ટી ઇન્કમ્બન્સી અમારા પક્ષમાં જશે કહેવાય માંગુ છું કે કુંજભાઈ એમને જે વાત કરી હવે મારો ટર્ન છે, હું વાત કરી લઉં થોડી કે વાણી વિલાસ આજે વિમલ ચુડાસમા કે જે એમને જાહેર મંચ ઉપરથી કર્યું એ શિસ્તતાની પાર્ટી છે, એ કોંગ્રેસ કઈ બતાવે. ગ્યાસુદ્દીન શેખે શું કહ્યું કે મુસ્લિમ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, મેન્ડેટ આપ્યું તો કે જમીર મરી ગયો હોય. ભાઈ તમે ટિકિટ આપો ત્યારે જમીર નથી મળતું. બીજું કે સ્વર્ગીય હેમંત પટેલે કે જેને કોંગ્રેસને આખી જિંદગી સેવા કરી, કોંગ્રેસે શું આલ્યું? આજે કોંગ્રેસે એમને નકામા કરી દીધા, એમને દૂર થવું પડ્યું. અરે ભાઈ અડવાણીજી તો આજે પણ છે, સુષ્મા સ્વરાજની દીકરી આજે પણ છે, રાજ્યસભામાં લોકસભામાં છે. તમે એક પણ મને આપો ઉદાહરણ. મુમતાજજીને કોઈ કામના નહીં, એમના દીકરાને ટ્વીટ કરવું પડે. આ કોંગ્રેસ છે અને પછી એમ કહે છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી આ કરે છે. અરે ભાઈ તમને સ્થાનિક સ્વરાજમાં તમાચા મારશે આ જનતા અને એટલા જ માટે 215 તો મારી દીધા છે. તમને મારશે કારણ કે કોંગ્રેસે હવે ત્રીજી વાર હેટ્રિક થઈ હોય કુંજભાઈ, જીરો એટલે કે 150 વર્ષ પાર્ટીને શરમ કરવી જોઈએ. દિલ્હીમાં એક સીટ ના આવે તો પછી કઈ રીતે તમે આવો? એટલે તમે હરાયા. કુંજભાઈ રેકોર્ડ કરવામાં આવે કે આ પ્રવક્તાએ માની લીધું કે આ હરાવવામાં ભાગ આપનો છે. તો પછી ગઠબંધન કોનું હતું? ગઠબંધન કોનું હતું? તો પછી જનતા માટે કયો ફેસ લાવો છો તમે? ગઠબંધન નતું કર્યું તો હરાવવામાં કોનો હાથ હતો? ગુંજભાઈ અહીંયા ગુજરાતમાં ગઠબંધન કરવું છે, તમે હરાવો છો. અશોકભાઈ
અશોકભાઈ આપ જણાવો તો પછી કોંગ્રેસ સંગઠન ક્યાં નબળું થઈ રહ્યું છે? તો પછી નારાજગી ક્યાં છે આપના પક્ષમાં? જણાવો. કોંગ્રેસ નબળું છે કોણ કહે છે? તમે આ તમારું પોતાની માનસિકતા છે. હું વ્યક્તિગત નથી કહી રહ્યો. માનસિકતા છે તમારી. હું તમને કોંગ્રેસ લડી રહી છે આ ચૂંટણીની અંદર પૂરી રોજે રોજ તાકાતથી લડી આપના રહી છે. પક્ષના કાર્યકર્તાઓ આખરે તો કોઈ પછી જગ્યાએ હાર જીત તો થાય છે. એક જમાનામાં હાર ભારતીય જીતની જનતા વાત પાર્ટીના નથી. 2 બેઠકો અશોકભાઈ, હતી. સંપૂર્ણ હારી ગયા હતા. ડિપોઝિટ જપ્ત થતી હતી ભારતીય જનતા. એક જમાનો હતો, એક જમાનો અમારો હતો કે કોઈને પણ ઉભા અત્યારે કરી હું આ દો. ચૂંટણીની હવે વાત તમારો કરું છું, જમાનો છે. અશોકભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરું, કોંગ્રેસનું સ્થાનિક શાસન લેવલ પર, હતું. રૂરલ તમે લેવલ ખોવાઈ પર. ગયા હતા. હતા જ નહીં તમે ચિત્રમાં. અશોકભાઈ, અત્યારની સ્થિતિની વાત કરીએ. અત્યારની સ્થિતિ જે આવી છે એ કાલે બદલાશે. એ કાયમી નથી રહેવાની. હા, તો હું અત્યારની તમે એક વસ્તુ સ્થિતિ છે સમજી લો. એનો હું જવાબ માંગી રહ્યો છું. શું નબળું પાસું શું છે? તો કોઈ જવાબ નહીં જવાબ તમારે કહેવાથી મારે જવાબ કહેવાનું છે કે કરવાનું છે? અમારી કોંગ્રેસ પાર્ટી જૂનામાં જૂની પાર્ટી 145 વર્ષથી જીવિત છે, આગળ વધી રહી છે. જીવ આવ્યા 3 વાર. તમે જોઈ શકો છો. હા, આ નાની વાત છે. તમે તો તમારું પેલા જનસંઘમાં દીપક ગયો, જનતા પાર્ટીમાં ગયા, એમાંથી ભાજપમાં આવ્યા. સ્ટેટમાં ગઠબંધન અશોકભાઈ, અમે હરાયા. નિલેશભાઈ, આપણે અશોકભાઈના મુદ્દા ઉપર જવાબ સાંભળીએ. અશોકભાઈ, હા, તો મેં તમને જવાબ તો આપી રહ્યો છું કે આ બધી ખોટી વાત છે. શાનો અમારું સંગઠન કમજોર છે? દરેક જગ્યા ઉપર અમારી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ટૂંચા સાધનો છે અમારી પાસે, છતાં પણ અમે લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પાસે અબજો ખબજો રૂપિયા છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે સત્તાનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ કરે છે. અને એ જ એમના ઉપર આવવાનું છે, એ જ બોજો એમના ઉપર આવવાનું છે. અંદરના ભારતીય જનતા પાર્ટી તૂટી જવાની છે. ઉમેદવારી પત્ર પાછા લઈ લે, ચિત્ર પાછા લઈ લે. હવે તમે ધમકીઓ આપો, પૈસા આપો તો શું થાય? એક વસ્તુ સમજી લો, આ શા માટે કરે છે? જો એને જીતનો એટલું ફક્ર હોય તો લોકોને ધમકીઓ શા માટે આપે છે? પોતે ગભરાઈ રહ્યા છે કે હારવાના છે આ ચૂંટણીમાં. શા માટે? હવે તમે બીજું શું છે? નહીં, આ તો ખુલ્લો દાખલો. તમે સસ્પેન્ડ કોને કર્યા? સસ્પેન્ડ કોને કર્યા? વિદ્યાર્થી હોય ને કે ભાઈ અંચા તમે કહો છો ને સસ્પેન્ડ કર્યા, મકાનો તોડી નાખીશું, આવું ધમકીઓ તમે આપો છો. શરમ નથી આવતી તમને? એક તો તમે પ્રસાદ તમે કહો છો મકાનો તોડી નાખીશું, આ પ્રકારની ધમકીઓ ખુલ્લેઆમ પ્રજાને તમે આપતા હો સત્તાનો દુરુપયોગ કરીને. તમને શરમ આવી જોઈએ, લજાવવું જોઈએ. કઈ ધમકી હા, આપી? તમે મકાનો તોડી નાખીશું ધમકી ખુલ્લેઆમ આપી છે. કઈ ધમકી આપી? નહીં, હું તમને એમ કહું છું, આ ધમકી નથી આપી. પ્રતાપ દૂતાત અને હમણાં આ ધમકી નથી આપી. અમરેલીના આપણા જો દ્રશ્યો જોયા હશે. તમને કઈ રીતે જીતવાનું, આક્રોશ રીતે ભારતીય જનતા તમે પાર્ટીના પોતાને તો આ બધું શા માટે કરો છો? આક્રોશ કરી રહ્યા છે. તમારે જીતવાનું હોય. દેખાઈ અરે રહી છે. મુદ્દાઓ નહીં. ઘણા છે અશોકભાઈ, તમારે નિલેશભાઈ, આ બંનેને અટકાવવા માંગુ છું. હતાશ થઈ ગયા છે. તમે જીતવાનું જો ઉપર હોય રાહુલ ગાંધી તો હતાશ આવું છે. કેમ કરે છે? અહીંયા આ પ્રવક્તા અરે હતાશ તમે છે. તમારી હતા, તમારે અશોકભાઈ, હાથમાંથી સત્તા જશે. આ બંનેને અમે તો અટકાવવા જીતી માંગુ રહ્યા છું. છીએ. એમના લોકોનો આશીર્વાદ આ તો મળી આ રહ્યો શા છે. માટે કરો છો તમે? અને 16 તારીખે જીતી રહ્યા આ છો. બંનેને અટકાવવા તો તોડફોડ નિલેશભાઈ, કેમ કરો છો તમે? નિલેશભાઈ, 16 તારીખે અશોકભાઈ, ભ્રષ્ટાચારીને અશોકભાઈ, પાર્ટીમાં કેમ લો છો? અરે આપણો સમય જઈ રહ્યો છે, સમય જઈ રહ્યો છે. ભ્રષ્ટાચારીને ભાજપમાં અશોકભાઈ, લઈ લો છો તમે. અશોકભાઈ, આપણો સમય જઈ રહ્યો છે. પ્રફુલભાઈ, બંને પક્ષના આપણે પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ વાસ્તવિક ચિતાર ઉપર ક્યાંક આવીએ. બંને પક્ષ માટે પડકાર શું લાગી રહ્યા છે? મુદ્દાઓ તો એકની અનેક છે, પરંતુ ખરેખર શું પડકાર છે કોંગ્રેસ માટે પણ અને ક્યાંક બીજેપી માટે પણ? ભાજપમાં પણ એવું ઘણું એવું જોયું, ભાજપમાંથી પણ એવા ઘણા એવા અપક્ષ ઉમેદવારી નોંધાવી, કાર્યકર્તાને ટિકિટ ન મળતા સસ્પેન્ડ કર્યા. કોંગ્રેસમાં પણ ક્યાંક આખરે એવું તો શું છે? ક્યાં એવું સંગઠન નબળું થઈ રહ્યું છે? એવી નારાજગી છે? ભાજપની નીતિ ચલો જે પણ હોય, પરંતુ કોંગ્રેસમાં પણ એવું ક્યાં એવું નબળું પાસું દેખાઈ રહ્યું છે? વાસ્તવિક ચિતાર કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બહુ મજબૂત છે, પરંતુ અત્યારે એક પણ શહેર એવું નથી કે ત્યાં જૂથવાદ ના હોય. જે અત્યારે લેટર કાંડ થાય છે એના મૂળમાં એ છે કે અમને જાહેરમાં બોલવા દેવામાં આવતા નથી, એટલે નાનામાં પત્રો લખે છે. અને આ રોગ બહુ જૂનો છે, વર્ષોથી ચાલતો જૂનો રોગ છે. હવે તમે જુઓ કે અમરેલીની અંદર જે પાયલ ગોટીનું પ્રકરણ બન્યું, એમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે અમારા નાર્કો ટેસ્ટ કરો ને, હા મહિનાના નાર્કો ટેસ્ટ કરો ને, બધા અંદર ભાજપવાળા જ હતા, બધા અંદરો અંદર ના જ હતા. આ જ વસ્તુ અગાઉ દિલીપ સંઘાણી અને CR પાટીલ વચ્ચે થઈ હતી, પ્રદેશ પ્રમુખ વચ્ચે થઈ હતી કે તમે કોંગ્રેસ સાથે ઈલું ઈલું કરો છો, ને પહેલાં કે તમે કોંગ્રેસ સાથે ઈલું ઈલું કરો છો. આ ઈલું ઈલું પ્રકરણ હજી 6 મહિના પહેલાં જ થયું હતું. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરામાં પણ જૂથબંધી છે, સુરતમાં છે, લગભગ તમામ શહેરો, રાજકોટમાં પણ તમામ શહેરોમાં છે. આ તમે સૌરાષ્ટ્રમાં જુઓ તો JS રાદડિયા અને એ બધાની વચ્ચે મનમુટાવ છે.
પરંતુ એનું એક જમા પાસું એ છે કે એ લોકો લડતી વખતે પાછા એક થઈ જાય છે. બાકી એમને જો કોંગ્રેસને વટાવતા આવડે તો ખ્યાતિકાંડ વટાવી શકે, વટાવતા આવડે તો પાયલ ગોટીકાંડ વટાવી શકે, વટાવતા આવે તો બીજેડને વટાવી શકે. પરંતુ કોંગ્રેસ છે આક્રમકતાપૂર્વક એ બધું વટાવતી નથી. બાકી અત્યાર સુધી કેટલા પેપરો ફૂટ્યા, કેટલું નકલી પકડાયું, નકલી દૂધ, નકલી પનીર, નકલી ઘી, આ તો રોજે રોજનું થઈ ગયું છે. એટલે આ બધા જ પ્રશ્નો છે એ પ્રજાને પીડતા પ્રશ્નો છે. અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય છે એ રાજ્ય અને લોકસભાની ચૂંટણી કરતાં ભિન્ન એ રીતે હોય છે કે ત્યાં એના પોતાના સ્થાનિક પ્રશ્નો હોય છે. આ પક્ષ કે તે પક્ષ કરતાં સ્થાનિક પ્રશ્નો હોય છે. કયા સમાજના આગેવાનો એને નેતાગીરી લઈ રહ્યા છે, કઈ જ્ઞાતિના લઈ રહ્યા છે, જ્ઞાતિ, સમાજ, પોતાના પ્રશ્નો, સ્થાનિક વિકાસ ના થતો હોય એ પ્રશ્નો. કારણ કે આજે જુનાગઢ જેવું શહેર છે, તમે જુઓ કે પ્રવાસનનું એક બહુ જ આદર્શ સ્થળ બની શકે એમ છે. ત્યાં રોડ રસ્તા ખરાબ છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. એટલે વિકાસની દુહાઈઓ વચ્ચે એને માઇનસ પોઈન્ટ પણ બહાર આવે છે. એ ભાજપની નબળાઈ છે. કોંગ્રેસની નબળાઈ એ છે કે એનું સંગઠન છે એ અત્યારે જોઈએ એટલું મજબૂત નથી. આક્રમકતાથી ચૂંટણી જીતવું છે એવી માનસિકતા નથી. એ લોકોના નેતાઓમાં પણ અંદરો અંદર માનસિક રીતે સ્પર્ધા ચાલી રહી હોય છે. એટલે બે પક્ષમાં આ તો એક રાજરોગ છે જ. હવે આપણે 18મી સુધી એક પ્રતીક્ષા કરવાની રહે કે કયા પક્ષને લોકોએ સ્વીકાર્યો છે. કારણ કે આફ્ટર ઓલ તો લોકશાહીની અંદર પ્રજા એ જ સર્વોપરી છે. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, નિલેશભાઈ અને અશોકભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો અનેક